અરે અરે જો ગરીબ નવાજ કમિટી દ્વારા મસ્ત નું આયોજન કરવામાં આવ્યું છે સાહિલભાઈ દ્વારા. સાહિલભાઈ શું આયોજન કર્યું છે? ફક્ત 500 રૂપિયામાં તમે ઉમરા કરાવો છો, સાચી વાત છે? અસ્સલામ વાલેકુમ. આપણે 500 રૂપિયામાં ઉમરા નથી કરાવતા. ઉમરા જેવી જ રીતના એક અમારી સિસ્ટમ છે. અમારો હેતુ એવો છે કે દરેક માણસો રહ્યા, નાનામાં નાનો માણસ રહ્યો એ 500 રૂપિયાની અંદર ઉમરા કરી શકે અને એ સિવાય ઘરે બેઠા આપણે બધા રહ્યા એ સવાબ કમાવી શકી. તો પ્લાન અમારો એવી રીતના છે કે 180 સભ્યો આની અંદર છે, જે બધાના નામ લખીને આજે ઇન્શાલ્લાહ આપણે એનો પહેલો ડ્રો કરી છે. અને જેનું પણ નામ નીકળશે હજરત ખાલી 500 રૂપિયાની અંદર ઉમરા કરશે, જેમાં રહેવાનું, જમવાનું, ફ્લાઇટ ટિકિટ આ બધું ઇન્ક્લુડેડ રહેશે. ગરીબ નવાઝ કમિટી દ્વારા આનું આયોજન કરવામાં આવે છે, જેમાં અહીંયા ઉભા રહ્યા બધા ગરીબ નવાઝ કમિટીના સભ્યો છે. તો આજે ઇન્શાલ્લાહ નુરદીન બાપુ રિયા આપણો ડ્રો કરશે, સાથે આપણી સાથે હનીફ બાપુ છે, એમની હાજરીમાં આપણે ડ્રો કરશું ને જે પણ હજરતનું નામ નીકળે એ ઇન્શાલ્લાહ 500 રૂપિયાની અંદર ઉમરા કરશે. તો આ ડબ્બામાં જે નામ લખેલા છે 180 જણા આમાં નાખવામાં આવશે, પછી ડ્રો થશે. જે પણ નીકળશે 500 રૂપિયા ફક્ત ઉમરા કરવામાં આવશે. જો બિસ્મિલ્લાહ. થોડુંક એને હલાય. ઢાંકણું કઈ જવાનું? ઢાંકણું આપો. ઓર લાવો ભાઈ. હલાવો તમે સફીક કાકા. 180 નામ છે. કેટલા? 180. એ ખુશ નસીબ હશે એનું નામ નીકળશે અને ઉમરા કરવા જશે. બસ બાપુ તમારી સામે ત્યાં ડ્રો કરવામાં આવે છે. જોજો. નારે તકબીર. खुशबख्त है वो इंसान, खुशबख्त है वो इंसान जो मदीने जाते हैं बनते. યાસ્મીન બેન મોહમ્મદભાઈ મકવાણા, સુરેન્દ્રનગર. આમાં ડ્રો ની અંદર યાસ્મીન બેન મોહમ્મદભાઈ મકવાણા નું નામ ખુલીને આવ્યું છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. ગામનો ઉમરા આસાન અને કબૂલ ફરમાવે. આમીન, આમીન. ગરીબ નવાઝ કમિટી તરફથી આ એક બહુ સરસ આયોજન છે. અલ્લાહ આ આયોજન ને કામયાબ ફરમાવે અને અમે દુઆ કરશું કે આ આયોજન ચાલુ રહે, તાકે આના થકી વધારેમાં વધારે લોકો અલ્લાહના પાક ઘર ખાના કાબાની ઝિયારત કરે અને હુજુરના રોજાના દીદાર નસીબ ફરમાવે. તમામનો ઉમરા કબૂલ ફરમાવે ઇન્શાલ્લાહ. આ યાસ્મીન બેન પાસે જો પાસપોર્ટ હશે તો આ 1લી તારીખે એટલે કે 5 દિવસ પછી પહેલી ટૂર જાય છે. જો એમની સગવડ હશે તો 1લી તારીખે જ એમને ઉમરામાં લઈ જવામાં આવશે. એટલે કે 5 દિવસ પછી જો આપણી પાસે પાસપોર્ટ હશે તો ઉમરામાં લઈ જવામાં આવશે. અને યાસ્મીન બેન ને આવવું હોય તો ભલે એમને એમના બદલે બીજાને મોકલવા કોઈ વાંધો નહીં, અને એમને જ્યારે જવું હોય ત્યારે આની અંદર ઉમરા કરી શકશે. અને બાકીના લોકોને જો ભાગ લેવો હોય તો આના પછીનો અમારો ડ્રો ઇન્શાઅલ્લાહ 1 મોહરમે કરવામાં આવશે.